સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ઓલ ફ્રેન્ડ્સ, હવે જો આજે બોર્ડના પેપરો જે છે એમાં આગળ વધીએ છે। એમાં માર્ચ 2016 છે। માર્ચ 2016 ચલો એમાં આ રીતનું છે। આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ ને અનુલક્ષીને કયું વિધાન યોગ્ય છે? યોગ્ય છે એટલે કે સાચું છે। અહીંયા આવું આપેલું છે, એક કરતા વધુ તબક્કાઓમાં થતી પ્રક્રિયા માટે આણ્વિકતા વ્યાખ્યાયિત કરી શકાતી નથી। વિચારો મિત્રો, એક કરતા વધુ તબક્કાઓમાં જે પ્રક્રિયાઓ થાય એ બધી સંકીર્ણ પ્રક્રિયાઓ કહેવાય, જટિલ પ્રક્રિયાઓ કહેવાય। જટિલ પ્રક્રિયાઓ માટે આણ્વિકતા જે છે એનો કોઈ અર્થ રહેતો નથી। માટે આ પહેલું વિધાન જે છે એ આપણો જવાબ કહેવાશે, કારણ કે કયું વિધાન યોગ્ય નથી એવું કહ્યું છે। બીજા વિધાનમાં શું છે સાંભળજો। સંકીર્ણ પ્રક્રિયા માટે સૌથી ઝડપી તબક્કો પ્રક્રિયાક્રમ નક્કી કરે છે, ખોટું। સૌથી ધીમો તબક્કો હોય તે હંમેશા પ્રક્રિયાક્રમ નક્કી કરે એટલે ખોટું છે। પ્રક્રિયાક્રમ એ પ્રક્રિયાની તત્વયોગમિતિને આધારે નક્કી કરી શકાય છે તો એ પણ ખોટું। તત્વયોગમિતિ એટલે તો શું થાય? જે તે પ્રક્રિયા કે નિપજના સહગુણકો એમની સાથે પ્રક્રિયાક્રમને કોઈ સંબંધ હોતો નથી। પ્રક્રિયાક્રમ એક પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવતી બાબત છે એટલે એ વિધાન ખોટું થશે। પછી આપ્યું છે ત્રિઆણ્વીય પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ હંમેશા બે હોય છે। એમાં એવું ના થાય મિત્રો, એક આણ્વીય પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ 1, દ્વિઆણ્વીય પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ 2 અને ત્રિઆણ્વીય પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ 3 ગણાય। તો આમ આ વિધાન પણ ખોટું છે। એટલે જવાબ આપણું પહેલું વિધાન જે હતું તે એક કરતા વધુ તબક્કાઓમાં થતી પ્રક્રિયા માટે આણ્વિકતા વ્યાખ્યાયિત કરી શકાતી નથી એ જવાબ થશે। ચલો, માર્ચ 2016 માં બીજો એક પ્રશ્ન છે। એક કરતા વધુ પ્રકારના પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયાઓના પ્રક્રિયાક્રમ નક્કી કરવા નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ યોગ્ય છે? એક છે સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ, બીજું છે અર્ધ પ્રક્રિયા સમયની પદ્ધતિ, ત્રીજું છે ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ। હવે મિત્રો, આપણે નવી બુક્સમાં આનો ઉલ્લેખ નથી, પણ સમજાઈ દઉં છું। જુઓ, આ પ્રક્રિયા છે a + b + c ગેલ્સની પદ્ધતિ। જે પ્રક્રિયામાં વધુ પ્રક્રિયકો હોય, ફરીથી રિપીટ કરું છું, જે પ્રક્રિયામાં વધુ પ્રક્રિયકો હોય ત્યારે પ્રક્રિયાક્રમ નક્કી કરવા માટે ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિનો ઉપયોગ થાય છે। એમાં શું કરવામાં આવે એ બોલું છું, સમજો। આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા જોઈ ગયા હતા, યાદ કરી લો એને, જેમાં એસ્ટરનું જળ વિભાજન આપણે કરાવ્યું હતું। ત્યારે એસ્ટરની સાંદ્રતા ઘણી જ ઓછી, તેની સાપેક્ષમાં પાણીની સાંદ્રતા ઘણી જ વધુ લીધી। જેની સાંદ્રતા વધુ હોય તેમાં નહિવત ફેરફાર થાય માટે અચળ ગણાય। માટે ત્યાં આગળ આપણે એસ્ટરના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ જે છે એ 1 એવું નક્કી કર્યું। વાસ્તવમાં એસ્ટરનું જળ વિભાજનની પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, પણ તેમ છતાં તેમાં પાણીની સાંદ્રતા અચળ ગણતા એસ્ટરના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1 થતો હોવાથી તે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે આપણે ઓળખાવી। એવી જ બાબત અહીંયા લાગુ પડે। અહીંયા 3 પ્રક્રિયકો છે, માનો કે ગમે તેટલા પ્રક્રિયકો હોય, 4, 5 પણ હોઈ શકે। તેમાંથી કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા પહેલા ઓછી લેવાની, ગમે તે એક પ્રક્રિયકની સાંદ્રતા ઓછી લેવાની, તેની સાપેક્ષમાં બાકીના બે પ્રક્રિયકોની સાંદ્રતા ઘણી વધુ લેવાની। જેમની સાંદ્રતાઓ વધુ હશે
m ની સાંદ્રતામાં નહિવત ફેરફાર થતો હોવાથી તે અચળ ગણાશે, માટે જેની સાંદ્રતા ઓછી હોય તેના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ મળશે. તો આમ શરૂઆતમાં આપણે a ની સાંદ્રતા ઓછી રાખવાની, તો એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ મળે. પછી વારાફરતી બીજી વખત b ની સાંદ્રતા ઓછી રાખવાની, આ બે ની સાંદ્રતા વધારે રાખવાની, તો b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ મળશે. પછી c ની સાંદ્રતા ઓછી રાખવાની, આ બે ની સાંદ્રતા વધુ રાખવાની, તો c ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ મળે. આ રીતે દરેકના અલગ અલગ પ્રક્રિયાક્રમ શોધવામાં આવે અને પછી કુલ પ્રક્રિયાક્રમ જે છે એ દરેકનો સરવાળો કરવામાં આવશે. આવી પદ્ધતિને ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ કહે છે. આગળ જોઈએ છે મિત્રો માર્ચ 2015 છે. હવે માર્ચ 2015, ચલો એમાં આવું છે H2 I2 gives twice HI. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કોના સમપ્રમાણમાં હોય છે? હવે મિત્રો કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જાણતા હોઈએ તો એનો અર્ધ આયુષ્ય સમય એ આપણે સરળતાથી લખી શકીએ. પહેલી તો એક વાત, આ પ્રક્રિયા એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, આપણે યાદ રાખવું પડશે. H2 I2 twice HI દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. ચલો દ્વિતીય ક્રમ એટલે n બરાબર 2 થઈ ગયું. ચલો હવે અહીંયા આપણને એવું પૂછ્યું છે કે અર્ધ આયુષ્ય સમય કોના સમપ્રમાણમાં હોય છે? હવે જોજો એક આ કોમન સૂત્ર યાદ રાખવાનું મિત્રો. અર્ધ આયુષ્ય સમય t1/2 is proportional to r0 raised to ઉપર જે ઘાતાંક બને મિત્રો એ ઘાતાંક જે છે 1 n t1/2 is proportional to r0 એટલે શરૂઆતની સાંદ્રતા raised to 1 n. n ની કિંમત 2 લઈએ મિત્રો તો આવું થઈ ગયું. હવે t1/2 is proportional to r0 1 2 એટલે -1 એટલે શું થઈ જાય? છેદમાં જતો રહે. આવું લખાય મિત્રો t1/2 is proportional to 1/r0. બરાબર 1/r0. તો એ જવાબ થશે મિત્રો t1/2 is proportional to 1/r0. ચલો માર્ચ 2015 નો બીજો પોઈન્ટ છે, નીચે આપેલી કઈ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ નક્કી કરવા ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ ઉપયોગી છે? સમજો, ડાયરેક્ટ બોલું છું. H2O2 liquid gives H2O liquid plus 1/2 O2 gas. આમાં તો એક જ પ્રક્રિયક છે એટલે આપણે ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ તો ક્યારે વાપરવાની? આગળ જોઈ ગયા, જેમાં બે થી વધુ પ્રક્રિયકો હોય તેમના માટે. ચલો બી છે 5Br- +Bro3 aqueous +6H+ gives 3Br2 aqueous + 3H2 liquid. મિત્રો આમાં ત્રણ પ્રક્રિયક થયા, જેમાં બે થી વધુ પ્રક્રિયકો હોય તેવી પ્રક્રિયાઓના પ્રક્રિયાક્રમ નક્કી કરવા માટે ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. એટલે જવાબ થઈ જશે અહીંયા 5Br- +Bro3 +6H+ gives 3Br2 aqueous + 3H2 liquid. ત્રીજું સમીકરણ આવું આપ્યું છે N2O5 gas gives twice NO2 gas plus 1/2 O2 gas. તો એમાં પણ પ્રક્રિયા એક જ છે માટે એમાં જરૂર નહીં પડે. ચલો પછી છે માર્ચ 2015 માં પ્રક્રિયક R20T ના આલેખના ઢાળનું મૂલ્ય શું સૂચવે છે? પ્રક્રિયક R20T, પ્રક્રિયક R ની સાંદ્રતા અને સમય T, આ બેનો જે આલેખ દોરીએ એ આલેખ આવો મળશે મિત્રો, યાદ કરી લો. આ સાંદ્રતા અને આ સમય, એ આલેખ જે છે એમ હંમેશા વક્ર આલેખ મળે. ચલો આ વક્ર આલેખ મળે તો એમાં એવું કહે છે આપણને આલેખના ઢાળનું મૂલ્ય શું સૂચવે છે? તો આ આલેખનો ઢાળ લઈએ તો આ રીતે સ્પર્શક દોરવો પડે મિત્રો. આ સ્પર્શક જે દોરીએ તો એ સ્પર્શકનું મૂલ્ય જે મળશે એ ઢાળનું મૂલ્ય કહેવાશે અને એ ત્વરિત વેગ દર્શાવે, તત્કાલીન વેગ, ત્વરિત વેગ. તો અહીંયા જવાબ થશે
ત્વરિત વેગ, બરોબર, ધ્યાન રાખજો એ ત્વરિત વેગ છે એવું દર્શાવે. ચલો આગળ લઈએ છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ કયો છે. અવળો જ આપણે આગળ વાત ચર્ચા જોઈ ગયા કે એસ્ટરનું જલ વિભાજન એ વાસ્તવિક રીતે તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, પણ એમાં પાણીની સાંદ્રતા ઘણી જ વધુ હોવાથી અચળ ગણતા એસ્ટરના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ 1 ગણાય, માટે તે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ગણાય. અહીંયા એવું પૂછ્યું છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં k નો એકમ કયો છે, તો એમાં k નો એકમ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે જે લાગુ પડે એ જ હોય મિત્રો. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે આપણે તો પહેલા k ના એકમની વાત કરીએ તો આવું થાય. આ યાદ રાખવાનું છે મિત્રો, એક આ સૂત્ર યાદ રાખવાનું ખાસ. એ જ રીતે k ના એકમ માટે આવું યાદ રાખીશું. એમાં સાંદ્રતા raised to 1 minus n સમય ઇન્વર્સ. આ કોમન સૂત્ર મેં લખ્યું k ના એકમ માટે સાંદ્રતા raised to 1 minus n સમય ઇન્વર્સ. હવે અહીંયા આપણે વાસ્તવમાં તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોવાને કારણે અહીંયા -2 લખાયા છે, બરોબર. સાંદ્રતાની જગ્યાએ શું લખીશું તો મોલ લિટર ઇન્વર્સ હોલ રેઝ ટુ આ 1 2 અને સમયની જગ્યાએ લખીશું સેકન્ડ ઇન્વર્સ. ચલો 1 2 એટલે -1 થઈ જાય મિત્રો, એટલે પછી શું થઈ જવાનું, ચલો 1 એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું, આ 1 થઈ જશે એટલે મોલ ઇન્વર્સ અને -1 અને આ -1 એટલે પ્લસ થઈ જવાનું લિટર સેકન્ડ ઇન્વર્સ. તો એનો એકમ જે છે એમાં આપણે મોલ લિટર ઇન્વર્સ અને પછી શું થઈ જશે મિત્રો, આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલા માટે n બરાબર આપણે 1 લઈએ, n બરાબર 2 નહીં સોરી n બરાબર 1 લઈએ એટલે 1 એક મિનિટ આભાસી પ્રથમ ક્રમ એવો શબ્દ વાપરેલો છે આપણે. આભાસી પ્રથમ ક્રમ એટલે વાસ્તવમાં તો દ્વિતીય ક્રમ છે, માટે આવું થશે 1 2 એટલે મોલ ઇન્વર્સ લિટર સેકન્ડ ઇન્વર્સ આવો જવાબ થશે. ચલો માર્ચ 2015 છે a plus b gives નિપજ, a plus b gives નિપજ. ચલો અહીંયા પ્રક્રિયા માટે -da/dt પછી લખ્યું છે બરાબર x into e raised to minus a upon rt. તો માં x શું હશે, આ x એટલે શું એવું કહ્યું છે. આ પ્રક્રિયા વેગનું પદ છે મિત્રો. હવે સંઘાત સિદ્ધાંતમાં આપણે શું લેતા હતા યાદ કરી લો, તો વેગ બરાબર zab into e raised to minus a upon rt, બરોબર ને. ફરીથી બોલું છું, સંઘાત સિદ્ધાંતમાં વેગ બરાબર zab into e raised to minus a upon rt. તો અહીંયા જે છે એ આપણે zab ની જગ્યાએ x છે એટલે zab એ શું હતું, સંઘાત આવૃત્તિ અથવા અથડામણ આવૃત્તિ. તો અહીંયા જવાબ થશે x એ અથડામણ આવૃત્તિ છે. ચલો હવે લઈએ છે આપણે ગુજકેટના કેટલાક પેપર છે મિત્રો. ગુજકેટ ઉપર જઈએ છે, ગુજકેટ 2019, ગુજકેટ 2019 લઈ જશે. ચલો એમાં આવું છે 3a plus twice b gives 5c. માટે ત્વરિત વેગ ખાલી જગ્યા, ત્વરિત વેગ ખાલી જગ્યા. હવે મિત્રો આને ત્વરિત વેગ માટેના આપણે જે સમીકરણો છે એ લખીએ છીએ. ત્વરિત વેગના પદો જે છે તે લખીએ છીએ. જે તત્વયુગ્મિતીય ગુણાંક હોય વ્યસ્ત થવા જોઈએ, પ્રક્રિયક હોય માઈનસ એટલે 1/3 dA/dt બરાબર. ચલો આને માટે -1/2 dV/dt અને આને માટે લખાશે +1/5 dC/dt.
ચલો અહીંયા જે છે એ આવું જે પદ આપેલું છે પહેલા પદમાં આવું આપેલું છે યસ એટલે જવાબ એ આ જે લખ્યો છે જવાબ થઈ જશે લખ્યો છે તે જ ચલો બીજો લઈએ છે ગુજકેટ 2019 નો બીજો મુદ્દો છે એમાં A gives B આ પહેલો મુદ્દો હતો હવે બીજો મુદ્દો છે A gives B માં પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી કરવામાં આવે ત્યારે વેગ 3 ગણો થાય છે વેગ 3 ગણો થાય છે તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો હશે મિત્રો જુઓ સાંદ્રતા આપણે 9 ગણી કરીએ છે ત્યારે વેગ 3 ગણો થાય છે એટલે આપણે જો 9 નું રૂટ લઈ લઈએ 9 નું રૂટ તો 3 થઈ જશે મિત્રો 9 નું રૂટ બરાબર 3 એટલે એનો અર્થ એવો થયો કે એમાં જે પ્રક્રિયાક્રમ છે એ કેટલો હોવો જોઈએ તો 1/2 હોવો જોઈએ આપણે આ રૂટ લીધું રૂટ એટલે 1/2 હોવો જોઈએ તે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જે છે એ 1/2 હોય એટલે આવું લખાય 9:1/2 જો 9:1/2 તો હવે કેટલા થઈ ગયા 3 ચલો હવે ગુજકેટ 2019 નો બીજો પ્રશ્ન છે અથડામણના સિદ્ધાંત માટે કયું વિધાન ખોટું છે પ્રક્રિયક અણુઓની અથડામણ ગમે તે દિશામાંથી થવી જરૂરી છે તો આ વિધાન ખોટું ગમે તે દિશામાંથી અથડામણથી એ સફળ સંઘાત બનશે એવું નહીં બને એને માટે શું હોવું જોઈએ મિત્રો યોગ્ય દિક વિન્યાસ હોવો જરૂરી છે એટલે યોગ્ય દિશામાંથી જ અણુઓની અથડામણ થવી જરૂરી છે માટે પહેલું વિધાન ખોટું એ જવાબ થઈ જશે મિત્રો એ જે છે તે બીજું શું છે સમજાવો જુઓ સંઘાત અનુભવતા અણુઓમાં ઓછામાં ઓછી અમુક ગતિજ ઊર્જા હોવી જરૂરી છે એ ઊર્જાને શું કહેવાય સક્રિયકરણ ઊર્જા કે તેથી વધુ ઊર્જા ધરાવતા અણુઓ વચ્ચે યોગ્ય દિશામાંથી સંઘાત થાય તો જ નિપજ બને તે જ સફળ સંઘાત ગણાય ચલો ત્રીજું છે પ્રક્રિયકના અણુઓ વચ્ચે સંઘાત થવો જરૂરી છે તો એ આપણે આ ચર્ચામાં આવી ગયું સફળ સંઘાત અનુભવતા પ્રક્રિયકો જ નિપજમાં ફેરવાય છે એ પણ આવી ગયું એટલે એનો અર્થ એવો થયો આપણે કયું વિધાન ખોટું છે એ લેવાનું હતું માટે પહેલો વિકલ્પ હતો એમાં અણુઓની અથડામણ ગમે તે દિશામાંથી થવી જરૂરી છે એ વિધાન ખોટું યોગ્ય દિક વિન્યાસ હોવો જરૂરી છે ચાલો ગુજકેટ 2018 લઈએ ગુજકેટ 2018 પ્રથમ ક્રમની એક પ્રક્રિયા 27 સેલ્સિયસ તાપમાને 75% પૂર્ણ થવા માટે 20 સેકન્ડ લાગે તો વેગ અચળાંકનું મૂલ્ય કેટલું હશે 75% પૂર્ણ થવા માટે એવો શબ્દ છે મિત્રો તો હવે આપણે k શોધવો છે તો k બરાબર 2.03 બાકી log ચલો 75% એવું કહ્યું છે એટલે મૂળ સાંદ્રતા r0 આપણે 100 લઈ લેવાની મિત્રો 100 અને જે 75% પૂર્ણ થવા માટે એટલે આપણે તો બાકી કયું હોય એ લેવી પડે r ઓફ t તો બાકી 25% એટલે 25 ચોખ્ખું 100 થઈ ગયા મિત્રો અને આ ટાઈમ t આપણને આપી દીધો છે 20 સેકન્ડ તો હું એ પણ મૂકી દઉં છું કિંમત આ 20 તો બરાબર 2.03 log 4 ની કિંમત થવાની 0.6021 ભાગ્યા 20 આનું સાદુરૂપ કરી દઈએ તો એ જવાબ થાય છે 0.0693 સેકન્ડ ઇન્વર્સ આ જવાબ થશે મિત્રો ચલો બીજું છે ગુજકેટ 2018 નો બીજો પોઈન્ટ છે એક પ્રક્રિયાનો વેગ અચળાંક અને તેના વેગના એકમો સરખા છે તો તે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કયો છે એમાં a છે દ્વિતીય ક્રમ b છે શૂન્ય c પ્રથમ ક્રમ અને d તૃતીય ક્રમ તો એમાં શૂન્ય ક્રમ આવે મિત્રો કેમ તો શૂન્ય ક્રમ માટે આપણે વેગ બરાબર લઈએ શૂન્ય ક્રમ ચલો વેગ બરાબર શું થાય તો સાંદ્રતા અપન સમય સાંદ્રતા શાનો લેવાય તો મોલ લિટર ઇનવર્સ
સેકન્ડ ઇનવર્સ અથવા તો સમય સેકન્ડ ઇનવર્સ. આ શૂન્ય ક્રમ માટેનો એકમ થયો. ચલો આપણને એવું કહ્યું છે વેગનો એકમ અને વેગ અચળાંકનો એકમ. ચલો તો વેગ અચળાંકનો એકમ લઈએ. વેગ અચળાંક એકી જેને કહીએ છીએ આપણે તે. ચલો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોવાથી આ થાય એનો એકમ મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ એટલે બંને સરખા છે. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ જવાબ થશે મિત્રો. ચલો હવે લઈએ છે ગુજકેટ 2017. ગુજકેટ 2017. ચલો એમાં આવું છે એક પ્રક્રિયાનો વેગ અચળાંક એટલે કે આપી દીધો 1.75 ગુણ્યા 10⁻². એનો એકમ છે મિત્રો લિટર સ્ક્વેર મોલ -2 સેકન્ડ ઇનવર્સ. આવો એકમ છે. તો તે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય t1/2 is proportional to. મિત્રો આમાં પણ એકમ પરથી તમને પેલા પ્રક્રિયા ક્રમ આવડવો જોઈએ. ચલો આ એકમ પરથી પ્રક્રિયા ક્રમ લઈએ તો આ તૃતીય ક્રમની પ્રક્રિયા છે. તૃતીય ક્રમ જો મિત્રો એક આ સૂત્ર બરોબર યાદ રાખવાનું. આ સૂત્ર બરોબર યાદ રાખવાનું. જો તૃતીય ક્રમ શા માટે તો હું અહીંયા 3 મૂકી દઉં છું. હવે 1 - 3 અને -2 થઈ જાય. ચલો આ -2 થઈ ગયું. જુઓ -2 તો એકમ શું છે લિટર નો શું થઈ ગયું આ પ્લસ થઈ જશે લિટર સ્ક્વેર મોલ -2 સેકન્ડ ઇનવર્સ. બરોબર. એટલે તૃતીય ક્રમની પ્રક્રિયા છે. ચલો તૃતીય ક્રમની પ્રક્રિયા હોય એટલે બીજું સૂત્ર આપણે આ યાદ રાખવાનું મિત્રો. ચલો તૃતીય ક્રમ હોવાથી n ની કિંમત 3. હવે આને માટે જવાબ એના ઉપર લઈ જાઉં છું. એ બે ને સાંકળવાનું. t1/2 is proportional to r0 1 - 3. 1 - 3 એટલે શું થઈ જવાનું -2 એટલે t1/2 is proportional to 1/r0 નો સ્ક્વેર. બરોબર. 1/r0 નો સ્ક્વેર એવો જવાબ થશે મિત્રો. અથવા તો શું લખાશે t1/2 is proportional to r0 raised to -2. આ જવાબ આપેલો છે મિત્રો. આને આ એક જ છે ધ્યાન રાખજો. પણ એમાં આપણે શું કરવું પડે તો k ના એકમ ઉપરથી એ નક્કી કર્યું આપણે કે તૃતીય ક્રમ છે એને માટે મેં આ સૂત્રનો ઉપયોગ કર્યો. ધ્યાન રાખજો. અને ત્યારબાદ આ સૂત્ર t1/2 નો પૂછ્યો છે એટલે આ સૂત્રનો ઉપયોગ કર્યો. આ બે સૂત્રોમાં સરખામણી કરવાની. જો આ કોમન સૂત્ર લઈએ તો આવું થઈ જાય k ના એકમમાં સાંદ્રતા (1 - n) સમય ઇનવર્સ. જ્યારે t1/2 is proportional આ k ના એકમ માટે છે. જ્યારે આ પ્રમાણ છે t1/2 is proportional to r0 આ શરૂઆતની સાંદ્રતા (1 - n). આ પણ 1 - n આ પણ 1 - n. આ પણ સાંદ્રતા છે પણ શરૂઆતની સાંદ્રતા. જ્યારે આ સાંદ્રતા કોમન શબ્દ છે. અહીંયા સાથે સમય ઇનવર્સ આવે. આનો સમય સાથે કોઈ મતલબ નથી. એ ધ્યાન રાખીશું. ચલો 2017 માં બીજો પ્રશ્ન છે. જો એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય સમય 15 મિનિટ હોય તો 50 ગ્રામ રેડિયોએક્ટિવ તત્વમાંથી 1 કલાકના અંતે કેટલા ગ્રામનું ક્ષયન થયું હશે? ફરીથી બોલું છું. અર્ધ આયુષ્ય સમય જે છે એ 15 મિનિટ એવું કહ્યું છે આપણે. અર્ધ આયુષ્ય સમયને t1 બરાબર 15 મિનિટ. પછી એવું કહ્યું છે 1 કલાકના અંતે. ચલો 1 કલાકના અંતે એટલે 60 મિનિટ થયા મિત્રો. તો હવે હું n બરાબર કુલ સમય ભાગ્યા t1 આવું લઉં છું. ચલો કુલ સમય કેટલો છે 1 કલાક એટલે 60 મિનિટ. ચલો ભાગ્યા 15 મિનિટ એ t1/2 છે 15 મિનિટ. ચલો આ 15 × 4 = 60 મિત્રો. 4 ઉડી જશે તો n ની કિંમત 4 થઈ આપણી પાસે. ચલો n ની કિંમત 4 હોય તો આપણી પાસે શું માંગ્યું છે હવે જુઓ. આપણી પાસે માંગ્યું છે કેટલા ગ્રામનું ક્ષયન થયું હશે. તો એને માટે હું પહેલા r of t ડાયરેક્ટ ગણું છું. જોજો તો આવું સૂત્ર થાય. સૂત્રની રીતે r of t
r of t બરાબર r of t ના માટે ડાયરેક્ટ ગણતરી કરવી છે આપણે, તો r of t બરાબર r0 upon 2 raised to n. ચલો અહીંયા r0 કેટલા ગ્રામ આપેલું છે આપણને, તો r0 એટલે શરૂઆતનું જે છે 50 ગ્રામ, એટલે આ વેલ્યુ ઉપરની 50 ગ્રામ થઈ મિત્રો, અને આ 2 raised to n, 2 raised to n એટલે n ની કિંમત આપણે 4 આવી, એટલે 2 raised to 4, 2 raised to 4 લઈશું એટલે 50 ભાગ્યા 2 દુના 4 દુના 8 દુના 16, 50 ભાગ્યા 16, 16 તારી 48 એટલે 3 પોઈન્ટ એનું થશે 3.125 ગ્રામ. હવે મિત્રો આ જવાબ નથી, બરોબર સમજજો. આ શું છે, r of t. આપણને તો શું માંગ્યું છે સમજજો. 50 ગ્રામ રેડિયોએક્ટિવ તત્વમાંથી 1 કલાકના અંતે કેટલા ગ્રામનું ક્ષયન થયું હશે. આ તો જે બાકી રહ્યું તે 1 કલાકને અંતે બાકી રહેલી સાંદ્રતા થઈ, તો આપણે હવે કેટલાનું ક્ષયન થયું એ શોધવું હોય તો ક્ષયન બરાબર r0 r of t. તો r0 આપણું કેટલું છે, તો 50, 50 ઓછા 3.125, તો બરાબર થઈ જશે મિત્રો એમાં 47 ની આસપાસ, એટલે 46.875 ગ્રામ. આ જવાબ થશે 46.875 ગ્રામ. સારો દાખલો છે, વ્યવસ્થિત ધ્યાન રાખીશું એમાં પણ. ચલો ગુજકેટ 2017 નો બીજો એક છે, 298 કેલ્વિન તાપમાને F2 y2 ગેસ ટ્વાઇસ x +20 કિલોજૂલ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા 15 કિલોજૂલ. આ પ્રક્રિયા જે છે એની સક્રિયકરણ ઊર્જા E આપેલી છે 15 કિલોજૂલ હોય તો 2xy ગેસ F2 પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી. ચલો આ મિત્રો E ડેશ કહેવાશે, જો પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા. હવે આ સમીકરણમાં આ પ્લસ કરીને આપેલું છે, એટલે એનો અર્થ એવો થયો કે ઉષ્મા ઉત્પન્ન થાય, માટે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી એ ડેલ્ટા H નું મૂલ્ય માઈનસ ગણાય મિત્રો, તો અહીંયા ડેલ્ટા H બરાબર -20 કિલોજૂલ એવો થશે મિત્રો. હવે આપણું સૂત્ર ડેલ્ટા H બરાબર EA EA ડેશ. હવે આપણે EA ડેશ શોધવો છે, તો EA ડેશ આ બાજુ આવી ગયું, તો આપેલી વાત જશે મિત્રો, માટે શું થઈ જશે, EA ડેશ બરાબર EA ડેલ્ટા H. ચલો EA બરાબર શું છે, તો 15, આ 15 કિલોજૂલ, આ માઈનસ ચિહ્ન, આ માઈનસ, અને આ ડેલ્ટા H ની કિંમત માઈનસ છે, જો -20. ચલો માઈનસ માઈનસ પ્લસ થઈ જવાના, માટે 35 કિલોજૂલ. તો આપણો અહીંયા જવાબ થશે મિત્રો 35 કિલોજૂલ. ચલો ગુજકેટ 2016 ઉપર જઈએ છે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ કયો છે. આપણે આગળ ક્યાંક જોઈ ગયા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, મેં અહીંયા લખી દીધું. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ કયો થાય, તો આભાસી પ્રથમ ક્રમ વાસ્તવમાં તો દ્વિતીય ક્રમ છે, એટલે અહીંયા શું થાય 1 2, બરાબર ને. ચલો 1 2 એટલે અહીંયા થઈ જાય -1, ત્યાં -1 એટલે શું થઈ જાય, પછી મોલ રેઝ ટુ -1 લિટર પ્લસ થઈ જશે સેકન્ડ ઇનવર્સ, તો લિટર મોલ રેઝ ટુ -1 સેકન્ડ ઇનવર્સ. ચલો ગુજકેટ 2016 નો બીજો એક પ્રશ્ન છે. પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે 20 સેકન્ડ લાગે છે. ચલો શાના માટે 20 સેકન્ડ લાગે છે, તો પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે 20 સેકન્ડ, માટે 20 સેકન્ડ એ શું થઈ ગયું મિત્રો, t1/2, બરોબર ને. 20 સેકન્ડ t1/2 થઈ ગયો. તો આ પ્રક્રિયામાં 0.125 માંથી 0.0625
થવા માટે કેટલો સમય લાગશે? જો 0.0625 કયું છે, આ છે 2016 ગુજકે. ચલો 0.025 અને બીજી સાંદ્રતા છે 0.125. આપણે ગુણોત્તર લઈશું મિત્રો તો 1/2 થઈ જશે. એટલે આ પણ અડધી થાય છે. આ સાંદ્રતામાંથી આ અડધી થઈ ગઈ. જુઓ અડધી થવા માટે જે સમય લાગે એને t1/2 જ કહેવાય. માટે એનો જવાબ પણ 20 સેકન્ડ થશે. ચલો ગુજકેટ 2016 માં બીજું છે શૂન્ય ક્રમની પ્રક્રિયા પૂર્ણ થવા માટે. શૂન્ય ક્રમની પ્રક્રિયા પૂર્ણ થવા માટે, આવો શબ્દ છે, પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે એવું પૂછ્યું છે. કેટલો સમય લાગશે? ચલો હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. આપણે અડધી થવા માટે કેટલો સમય લાગે? તો t1/2 બરાબર યાદ કરી લો r0/2k. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુ સમય t1/2 બરાબર r0/2k. તો હવે પૂર્ણ થવા માટે ડબલ સમય જોઈએ. એટલે પૂર્ણ થવા માટે આપણે કહીએ તો 2 ગુણ્યા t1/2. 2 ગુણ્યા t1/2. ચલો 2 ગુણ્યા t1/2 કરીએ એટલે 2 ગુણ્યા r0/2k. તો આ 2 કેન્સલ થઈ ગયા મિત્રો. તો શું જવાબ થયો? તો r0/k. તો એમાં જવાબ થયો r0/k. ચલો હવે ગુજકેટ 2015 નો છે બીજો. ચલો એમાં આવું છે 2015 છે. ચલો x તબક્કો 1 y, ફરીથી આ તબક્કો 2, છેવટે z સંકીર્ણ પ્રક્રિયા છે. પ્રક્રિયાનો સંપૂર્ણ પ્રક્રિયાક્રમ 2 છે. પ્રક્રિયાક્રમ 2 છે. પ્રક્રિયાક્રમ 2 છે. તબક્કો 2 ધીમો તબક્કો હોય. આ ધીમો તબક્કો છે. ધીમો તબક્કો એવું કહે છે. તબક્કો 2 ધીમો તબક્કો હોય તો તબક્કા 2 ની આણ્વિકતા કેટલી? હવે જુઓ મિત્રો, ધીમો તબક્કો વેગ નિર્ણાયક કહેવાય. માટે પ્રક્રિયાક્રમ જે છે એ હંમેશા ધીમા તબક્કા પર આધારિત હોય. એની પ્રક્રિયાક્રમ 2 હોવાથી આ બીજા તબક્કાની આણ્વિકતા પણ 2 જ થાય. જેટલો પ્રક્રિયાક્રમ એટલી જ આણ્વિકતા. પણ ધ્યાન રાખીશું, આ જટિલ પ્રક્રિયા કહેવાય. આવી સંકીર્ણ પ્રક્રિયાઓમાં જે ધીમો તબક્કો હોય એ વેગ નિર્ણાયક, એને આધારે પ્રક્રિયાક્રમ નક્કી થાય. જેટલો પ્રક્રિયાક્રમ હોય એટલી જ આણ્વિકતા પણ કહેવાશે. ચલો તો બીજું લઈએ છે આગળ. ગુજકેટ 2015 માં બીજો પ્રશ્ન છે. આ 2015 લીધું આપણે ગુજકેટ. ચલો એમાં બીજો પ્રશ્ન આ રીતનો છે. x + y gives xy. પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ 3 છે. કુલ પ્રક્રિયાક્રમ 3 છે. પ્રક્રિયા x ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 હોય તો x ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 હોય તો આ પ્રક્રિયાના વિકલનીય વેગ સમીકરણ જણાવો. ચલો x ના સંદર્ભમાં 2 હોય તો y ના સંદર્ભમાં શું થઈ જાય મિત્રો? 1. કારણ કે બંનેનો સરવાળો કુલ પ્રક્રિયાક્રમ 3 થવો જોઈએ. માટે શું કહેવાશે? તો -1/2 dx/dt. ચલો બરાબર ને, -1 dx/dt બરાબર કોન્સ્ટન્ટ k પછી x², કારણ કે આપણને કહી દીધું છે દ્વિતીય ક્રમ છે x ના સંદર્ભમાં. તો y શું હોવું જોઈએ? પ્રથમ ક્રમ. તો જ આ બેનો સરવાળો 3 થાય મિત્રો. એટલે y ના સંદર્ભમાં પ્રથમ ક્રમ. આ પ્રથમ ક્રમ આપણે લખતા નથી એટલે આવું થાય. તો આ આપણો જવાબ થઈ ગયો. ચલો આગળ લઈએ છે. આવી પ્રક્રિયા છે એક ગુજકેટ 2015 છે પણ 3ClO- gives ClO3- વત્તા YCl-. નીચેના બે તબક્કામાં થાય છે. બે તબક્કા બતાવ્યા છે. પહેલો તબક્કો છે ClO- વત્તા ClO- gives
ClO2 માઈનસ વત્તા Cl માઈનસ આ ધીમો તબક્કો છે, ધીમો તબક્કો. ચલો બીજો તબક્કો આપેલો છે ClO2 માઈનસ વત્તા ClO માઈનસ જે ClO3 માઈનસ વત્તા Cl માઈનસ આ ઝડપી તબક્કો છે. પછી એવું કહ્યું છે આથી આપેલી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ ખાલી જગ્યા. હવે જુઓ પ્રક્રિયા વેગ બરાબર કોન્સ્ટન્ટ k, જેમાં અહીંયા આવું આપેલું છે, પહેલામાં સમીકરણમાં અહીંયા k1 છે, બીજામાં k2 છે. જ્યારે સંકીર્ણ પ્રક્રિયા હોય, આ સંકીર્ણ પ્રક્રિયા છે, બે તબક્કામાં થઈ છે, એ વખતે ધીમો તબક્કો જ વેગ લઈને આવે. માટે આપણે ધીમા તબક્કા ઉપર જ વેગનો આધાર રહે એટલે એને લક્ષમાં લેવાનું. પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ આ ClO માઈનસ ઇન્ટુ ClO માઈનસ, ClO માઈનસ ઇન્ટુ ClO માઈનસ એટલે શું થઈ જાય k ClO માઈનસ નો વર્ગ. આ જવાબ થઈ ગયો મિત્રો k ClO માઈનસ નો વર્ગ. ચલો ગુજકેટ 2014 લઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય ખાલી જગ્યા. ચલો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સૂત્ર શું છે? T1/2 બરાબર 0.693/k. અહીંયા કે r0 નું પદ જ નથી, r0 નું પદ નથી એટલે આપણે એવું કહી શકીએ કે T1/2 નું મૂલ્ય r0 થી સ્વતંત્ર છે. ફરીથી બોલું છું, T1/2 નું મૂલ્ય r0 થી સ્વતંત્ર છે. ચલો ગુજકેટ 2014 માં બીજો છે એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક. ચલો પાંચમો મુદ્દો છે આ એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક એટલે k આપી દીધો છે 2.303 into 10⁻². સેકન્ડ ઇન્વર્સ છે. પ્રક્રિયકની મૂળ સાંદ્રતામાં 1/10 ભાગ સાંદ્રતા થતા કેટલો સમય લાગશે? આપણે 1/10 થવા કેટલો સમય લાગશે એવું શોધવું છે. તો આવું કરીશું મિત્રો, t સૂત્ર કરતા બનાવી દઉં છું પ્રથમ ક્રમ હોવાથી. t બરાબર 2.303 upon k 2.303 into 10⁻². એકમ સેકન્ડ છે, ગુણ્યા શું થઈ જશે મિત્રો? તો log r0/r of t. આપણે log r0 1 લઈએ તો આ 1/10. આપણને એવું કહ્યું છે કે સાંદ્રતા જે છે 1/10 ભાગની થવા માટે કેટલો સમય લાગશે? આ 1/10 r of t થયું. તો હવે 10 અંશમાં જતા રહે તો આ આખું પદ શું થઈ જવાનું? log 10. પણ log 10 બરાબર તો શું થઈ જાય? 1. log 10 બરાબર 1 એટલે આ ડાયરેક્ટ ઉડાડ દઉં છું જુઓ મિત્રો. તો 10⁻² અંશમાં ગયું તો t બરાબર શું થઈ જવાનું? 100 સેકન્ડ. ડાયરેક્ટ બોલું છું, ધ્યાન રાખજો. આ જે છે 10 અંશમાં જવાના એટલે log 10 થાય. log 10 બરાબર તો 1 થઈ જાય. આ બે ઉડી જાય, 10⁻² ઉપર જતું રહે તો આ 100 સેકન્ડ. આ જવાબ થઈ ગયો. ચલો બીજો એક છે 2013 છે, ગુજકેટ 2013. ચલો એમાં આવું છે મિત્રો, ગુજકેટ 2013 એમાં આવા રીડિંગ આપેલા છે. એમાં ક્રમ એવું લખીને આપ્યું છે, પછી S ની સાંદ્રતા, Nu ની સાંદ્રતા અને બીજું વેગ એવા પદો આપ્યા. ચલો એમાં 1 છે 0.1, ચલો આ 2 0.2, 3 0.1, 4 0.2, ચલો આ બાજુ છે 0.1 0.1 0.2 0.2 1.2 ગુણ્યા 10⁻², 2.4 ગુણ્યા 10⁻², ચલો 2.4 ગુણ્યા 10⁻², અને આ 4.8 ગુણ્યા 10⁻². તો આને માટે વિકર્ણીય વેગ સમીકરણ શું થશે એવો સંદર્ભ આપણે લેવું છે. તો હવે સમીકરણ 1 જે છે તે અને સમીકરણ 2 આ બેને સરખાવો. ચલો 1 અને 2 ને સરખાવીએ છે. Nu ની સાંદ્રતા અચળ રાખી છે જો, ત્યારે S એટલે આ પ્રક્રિયા કારક કહેવાય, સબસ્ટ્રેટ. તો આના કરતા આ સાંદ્રતા બમણી કરી છે તો
તો વેગ શું થયો છે? બમણો. ફરીથી બોલું છું, s ની સાંદ્રતા બમણી, વેગ બમણો. આ અચળ છે એટલે s ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ 1 મેં નક્કી કરી દીધું. s ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ 1. ચલો હવે nu ના સંદર્ભમાં આપણે પ્રક્રિયા ક્રમ લેવો છે તો એને માટે આપણે સમીકરણ 2 અને 4 એ બેની સરખામણી કરો. 2 અને 4. ચલો 2 અને 4 માં s અચળ રાખ્યું છે. જો s અચળ છે પણ nu ડબલ થાય છે. nu ડબલ થાય છે. nu ડબલ થવાથી વેગ પણ શું થયો છે? ડબલ છે. જુઓ મિત્રો, વેગ પણ ડબલ થયો છે. માટે nu ના સંદર્ભમાં પણ પ્રક્રિયા ક્રમ 1 માટે બંનેના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ 1 હોવાથી k બરાબર વેગ બરાબર કહીશું. વેગ બરાબર k પછી લખાશે s રેઝ ટુ 1 nu રેઝ ટુ 1. હવે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ મિત્રો. 1 + 1 દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે દ્વિઆણ્વિક પ્રક્રિયા કહેવાય, જેને SN પ્રક્રિયા SN2 કહેવાય છે. માટે SN2 પ્રક્રિયા. આ 1 + 1 એટલે આ 2 લખ્યું, આ S અને આનો શોર્ટ N. ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયા ઓર્ગેનિકમાં આવશે આપણે SN1 અને SN2. આ SN2 પ્રક્રિયા થઈ ગઈ S1 Nu1. કેવી રીતે મેં નક્કી કર્યા તો આ બરાબર સમજો. કોઠા ઉપરથી આવા ઘણા દાખલાઓ થઈ ગયા. માટે આ SN2 ક્રિયાવિધિ કહેવાય. એની ક્રિયાવિધિ છે એવું કહેવાય છે. ચલો તો આ 2013 નો પોઈન્ટ હતો. 2013 અને છેલ્લો છે 2011 નો કેસ. ગુજકેટ 2011. ચલો એમાં આવું છે મિત્રો, n-1 ક્રમની પ્રક્રિયા માટે n-1 ક્રમની પ્રક્રિયા માટે અપ્રક્રિયા સમયની શરૂઆતની સાંદ્રતા વચ્ચેનો સંબંધ. હવે જુઓ, આપણે પહેલા તો t1 અપ્રક્રિયા સમય is proportional to, આપણે શું જોઈ ગયા હતા? is proportional to r0 raised to 1 - n. પણ આપણને અહીંયા આવું કહ્યું છે મિત્રો, n-1 ક્રમની પ્રક્રિયા. આવું સ્પષ્ટ કહ્યું n-1 એટલે આ n ની જગ્યાએ આપણે આ કિંમત મૂકવી પડે. આ કિંમત મૂકવી પડે n ની જગ્યાએ. તો શું થઈ જવાનું? t1 is proportional to r0 1 - આની જગ્યાએ આ કિંમત મુકાય 1 - n-1. ચલો n-1 મૂકી દીધું એટલે હવે શું થઈ ગયું? t1 is proportional to r0. ચલો આ 1 - -1 એટલે +1 થઈ જવાના, એટલે આ 2 થઈ જશે મિત્રો. એટલે અહીંયા શું લખાય? 2 - n. એટલે આ જવાબ થશે t1 is proportional to r2 - n. તો આ જવાબ થશે ગુજકેટ 2011. મિત્રો આપણે આ ચેપ્ટરના લગભગ 100 દાખલા ગણ્યા છે. લગભગ 100 દાખલા તમને નેટ, પીએમટી, જેડબલઈ, ગુજકેટ અને બોર્ડ તમામ દાખલાઓ ગણાયા. 100 ની આસપાસ દાખલાઓ થયા. વ્યવસ્થિત તૈયાર કરજો. ખૂબ અગત્યનું ચેપ્ટર છે. અહીંયા સુધી રાખીએ છીએ.